કલાકો સુધી દૂધ ઉકાળ્યા વગર શિયાળા સ્પેશિયલ એવો ગાજરનો હલવો સરળતાથી અને ફટાફટ થઈ જાય ને એ રીતે આપણે આજે જોઈશું. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. શિયાળો આવે કે ગાજર બહુ સરસ એવા આવતા હોય છે અને ખાસ આપણે શિયાળામાં ગાજરનો હલવો બનાવતા જ હોઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે દૂધને ગરમ કરવા માટે મેં મૂકેલું છે. અત્યારે મેં અડધો લીટર જેટલું દૂધ લીધેલું છે. દૂધ તમે ફૂલ ફેટ લ્યો કે લો ફેટ લ્યો કોઈ પણ ચાલશે. અત્યારે મેં લમસમ જ એમનેમ જ અડધો લીટર જેટલું દૂધ ગરમ કરવા માટે મૂકેલું છે. હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ગાજર લઈ લેશું. એટલે તમારે જેટલો પણ હલવો બનાવવો હોય એટલા ગાજર લઈ લેવા. ગાજરને મેં અહીંયા લાલ ગાજરનો ઉપયોગ કરેલો છે. તો એ આપણે સરસ એવા ઉપરની છાલ તેની કાઢી લેશું. ધોઈને મેં લીધેલા છે તો છાલ કાઢી લેશું અને ઉપરનો જે ભાગ હોય એ પણ કાઢી લેશું. હવે જે વાસણમાં આપણે હલવો બનાવવો છે એ જ વાસણ લેશું. તો અહીંયા આપણે આજે ન તો કુકરમાં બનાવીશું કે ન તો વધારે દૂધ ઉકાળવાની ઝંઝટ વગરનો બનાવીશું. એટલે ફટાફટ તૈયાર થઈ જાય ને એવું આજે આપણે બનાવીશું ને ખૂબ જ સ્વાદિષ્ટ એવો બનશે. જરા પણ તમને એવું નહીં લાગે કે આ કાચો લાગે છે કે આ અ, જે આપણે કલાકો સુધી દૂધ ઉકાળીએ અને માવો તૈયાર કરીએ એ રીતનો નથી બન્યો એવું પણ નહીં લાગે. બહુ સરસ એવો બને છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે આપણે મીડિયમ સાઇઝની ખમણીથી આ રીતનું ખમણ તૈયાર કરી લેશું. જનરલી લાલ ગાજરનું જ આપણે બનાવતા હોઈએ છીએ ગાજરનો હલવો, કારણ કે એકદમ સરસ એવો લાલ કલર આવતો હોય છે. તમે કોઈ પણ ગાજર લઈ શકો છો જે તમને ફાવતા હોય, પણ આ જે સિઝનમાં છે એટલે અત્યારે આપણે આ ગાજરનો ઉપયોગ કરીએ છીએ. હવે અને આનો ટેસ્ટ થોડો મીઠાશવાળો હોય છે. હવે આપણે જે ખમણેલું બધા ખમણેલા ગાજર જે છે મેં ટોટલ 4 ગાજરનો ઉપયોગ કરેલો છે. તો એ ખમણમાં આપણે 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. થોડી વાર માટે સાંતળીશું જેથી કરીને સરસ એવી સુગંધ આવે અને ફ્લેવર બધા સરસ એવા થઈ જાય. હવે આપણે જ્યાં સુધીમાં ગાજર થોડા એવા સતળાઈ જાય 5 મિનિટ જેટલું મેં સાતળ્યું છે. ત્યારબાદ જે દૂધ ગરમ કરવા માટે મૂકેલું હતું એમાંથી આપણે તેમાં થોડી એવી તર વળી ગઈ હતી. એની સાથે જ મેં અડધા લીટરમાંથી અડધો કપ જેટલું વધે ને એટલું મેં એડ કરી દીધેલું છે. એટલે કે પોણા ભાગનું મેં એડ કરી દીધેલું છે. તો તમારે અહીંયા થોડું ઓછું એડ કરવું હોય ને તો પણ કરી શકો છો. માની લો કે અડધો લીટર જ એડ કરી દેવું હોય તો પણ કરી શકાય. તો તમારે તમારી ચોઈસ પ્રમાણે, કે જો ઓછો ટાઈમ હોય તો ઓછું એડ કરવું અને જો તમારી પાસે થોડો ટાઈમ હોય તો તમે અડધો લીટર પણ એડ કરી શકો છો. કારણ કે એનો પણ માવો જ બનવાનો છે. તો હવે તેને ઉકળવા માટે રાખી દેશું. જેમ જેમ તે ગાજર ઉકળશે દૂધ હારે એમ એમ તે સોફ્ટ થતા જશે અને સરસ એવા થતા જશે. તો હવે મેં અહીંયા ગળાશ માટે જે મીઠાશ કરીશું તેના માટે મેં સાકરનો ઉપયોગ કરેલો છે. તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં અત્યારે મિક્સર જારમાં સાકરને એડ કરીને આપણે પાવડર કરી લેશું. વચ્ચે વચ્ચે આપણે ગાજરનો જે હલવો બને છે તેને પણ હલાવતા જશું જેથી કરીને નીચે તળિયે બેસી ન જાય. અને આ રીતે થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે સાકરનો પાવડર રેડી થઈ ગયો છે. હવે મેં કાજુ અને બદામ લીધેલા છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો જે તમને ભાવતા હોય એમાં એડ કરવા હોય. કિશમિશ પણ આમાં એડ કરતા હોય છે ઘણા લોકો, તમે એ પણ એડ કરી શકો છો. જ્યાં સુધી દૂધ ઉકળશે અને ગાજર એકદમ સરસ એવા બફાતા જશે ત્યાં સુધીમાં સાઈડમાં આપણે બધી પ્રિપેરેશન પણ થઈ જશે. તો મેં બદામની આ રીતના 2 ફાડામાં કરેલા છે. તમે નાના ટુકડા પણ કરી શકો છો. કાજુને પણ એવી રીતે જ કરેલા છે. હવે આપણે સાઈડમાં એક નાનકડી કડછી લઈ લેશું અને તેમાં થોડું એવું જ ઘી એડ કરીશું. જો આ પ્રોસેસ તમારે ગાજર એડ કર્યા પહેલાં કરવી હોય ને તો પણ કરી શકો છો, પણ મેં સાઈડમાં બંને કામ સાથે થતું જાય ને એ રીતે કરેલું છે. તો થોડા જ ઘીમાં મેં બદામને સાતળેલી છે અને તેની પછી મેં કાજુને સાતળેલા છે. બંનેને તળાતા થોડો અલગ અલગ ટાઈમ હોય છે. કાજુ થોડો ફટાફટ તળાઈ જાય છે અને બદામને થોડી વાર લાગે છે, એટલે બંને અલગ અલગ કરેલા છે. હવે આપણે બંને વસ્તુને સાઈડમાં રાખી દેશું અને વચ્ચે વચ્ચે ખાસ આપણે અત્યારે ઢાંકીને રાખેલો છે હલવાને, પણ તેમાં તમારે ચમચો રાખી અને ઉપર ઢાંકવું. નહીંતર કેવું થાય કે અંદરથી ઉભરો આવે ને એટલે બધું બહાર આવે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. મેં પાછળથી એ રીતે જ કરેલું છે. હવે આપણે આ રીતનો મેં માવો લીધેલો છે. આ ઘરે બનાવેલો જ માવો છે. જ્યારે પણ તમારી પાસે જો ફૂલ ફેટ મિલ્ક પડ્યું હોય તો તમે આ રીતે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. આમાંથી ઘણી બધી રેસીપી તૈયાર થઈ છે અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય ને એવું હોય છે. આમાંથી મેં અગાઉ પણ એક રેસીપી શેર કરેલી છે જે માવા કેન્ડી છે, એ પણ મેં આમાંથીને જ બનાવેલી હતી. તો મેં કોઈ પણ જાતની મીઠાઈ બનાવવી હોય, માવાના પેંડા બનાવવા હોય આ માવામાંથી નથી તો પણ બનાવી શકો છો. ઘરનો હોય, આપણે બનાવેલો હોય, આપણે ખ્યાલ હોય કે આપણે કેટલું વસ્તુ એમાં એડ કરેલી છે અને આ બધું મોડો માવો છે. એટલે આ શુદ્ધ પણ એટલો હોય છે કેમ કે ઘરે આપણે બધી વસ્તુ આપણા નજરની હેઠે હોય છે એટલા માટે.
તો આ રીતે માવો લમસમ અત્યારે મેં જેટલો બનાવેલો છે એટલો મેં તમને બતાવેલો છે. હવે આપણે દૂધ થોડું ઉકળી જાય, થોડું એવું જ બચે ને ત્યારબાદ આપણે ગળાશ માટે જે સાકર છે મેં ટોટલ 4 ચમચી ટોચની ભરીને એડ કરેલી છે. તમે તમારી ટેસ્ટ પ્રમાણે મીઠાશને એડજસ્ટ કરી શકો છો. મેં અહીંયા મોળો માવો પણ લીધેલો છે અને ગાજર અને દૂધ પ્રમાણે મેં સાકરનો પાવડર એડ કરેલો છે. તમે ટેસ્ટ કરીને એડજસ્ટ કરી શકો છો. હવે એની સાથે જ આપણે હલાવીને માવો પણ એડ કરી દઈશું. તો મેં અત્યારે થોડો વધારે માવો લીધેલો છે. તમારે થોડો ઓછો એડ કરવો હોય કે થોડો વધારે પણ એડ કરવો હોય ને તો પણ કરી શકાય. તમારી પાસે જે રીતે તમારી રિક્વાયરમેન્ટ હોય એ રીતે તમે આમાં એડજસ્ટ કરી શકો છો. અને જો દૂધ ઓછું રાખો ને આ રીતે તમે માવો એડ કરી દેશો એટલે સરસ ધીમે ધીમે ઘટ થતું જશે અને સરસ એવું થઈ જશે. અને આ રીતનું પતલું જે ગાજરનું ખમણ હોય ને એને ચડતા જો વાર ન લાગે, એકદમ સરસ એવું સોફ્ટ જલ્દીથી થઈ જાય. એટલે આપણો સરસ એવો ગાજરનો હલવો બનીને ફટાફટ તૈયાર થઈ જાય છે. આમાં જરા પણ વાર નથી લાગતી. તમને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ને તમે બનાવીને તૈયાર કરી શકો છો. આ રીતે તમારે કોઈ પણ હલવા બનાવવા હોય ને તો બનાવી શકાય. જો આપણી ઘરે માવો રેડી પડ્યો હોય ને તો તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો આ રીતે. અને ઇન કેસ તમારી પાસે માવો નથી તો તમે પેંડા પણ પડ્યા હોય ને તો પણ તમે બનાવી શકો. તો સાકરનું પ્રમાણ એ રીતે એડ કરવું. હવે આપણે જે લાસ્ટમાં હલાવતા હલાવતા જ્યાં સુધી ઘી છૂટું ન પડે ને હલવામાં ત્યાં સુધી હલાવીશું લો ફ્લેમ ઉપર. અને કાજુ બદામ એડ કરીને આપણે સરસ એવું કરી લેશું. જ્યારે સાઈડમાં ઘી છૂટું પડી જાય અને આ રીતના લચકા જેવો તૈયાર થઈ જાય ને એટલે આપણે તેને એક ડીશમાં લઈ લેશું અને ગરમા ગરમ મેં સર્વ કરેલો છે. ઉપરથી ડ્રાયફ્રૂટ થોડા બચાવીને રાખેલા હતા તે ગાર્નિશિંગ માટે રાખેલા છે, ઉપર એડ કરેલા છે. તો તૈયાર થઈ ગયો છે આપણો ગાજરનો હલવો. આજે 31 ડિસેમ્બર છે, 11 છે. અમે ગાજર ખાઈએ છીએ 11માં, એટલે મેં આ બનાવેલો છે. જે લોકો ન ખાતા હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો 11માં, પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમે ગાજરની બદલે દૂધીનો હલવો બનાવજો આ રીતે અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર હોય અને મને ફોલો કરતા હોય તો તમે મારી સાથે આ જે હલવો છે તેનું પિક્ચર પણ શેર કરી શકો છો. મને ખૂબ જ ખુશી થશે. તો રેસીપી ટ્રાય કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ જરૂરથી કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.